ધીરજ રાખો. જેટલું દુઃખ તમને આજે મળી રહ્યું છે, આવનારા સમયમાં તમારું જીવન એનાથી લાખો ગણું સારું બનવાનું છે. જે રસ્તો ભગવાને તમારા માટે ખોલ્યો છે એને કોઈ બંધ નથી કરી શકતું. જો કોઈની કદર કરવી હોય તો સમય રહેતા કરી લો, કેમ કે સુકાઈ ગયેલા ઝાડને પાણી આપીને હરિયાળીની આશા રાખવી બિલકુલ બેકાર છે. મંજિલ ભલે કેટલી પણ ઊંચી કેમ ના હોય, પણ એને જોઈને ક્યારેય ગભરાશો નહીં, કેમ કે રસ્તો હંમેશા પગની નીચે જ રહેશે. સાચી વાત બોલવાવાળો અને સાચા રસ્તા પર ચાલવાવાળો માણસ હંમેશા દુનિયાને કડવો જ લાગે છે. માણસને સારું હોવું જોઈએ, પણ વધારે નહીં અને દરેક સમયે નહીં. પોતાની મુશ્કેલીઓનું કારણ બીજા લોકોને માનવાથી તમારી મુશ્કેલીઓ ક્યારે ઓછી નથી થઈ શકતી. જો કોઈ તમને નજરઅંદાજ કરે તો યાદ રાખજો કે દુનિયા એ વસ્તુને નજરઅંદાજ કરે છે જે એમની ઓકાતથી બહાર હોય છે. આ તો દુનિયાની રીત છે. અહીંયા મજબૂતથી મજબૂત લોઢું પણ ઓગળી જાય છે. જો ઘણા જુઠ્ઠા લોકો ભેગા થઈ જાય તો સાચો પણ તૂટી જાય છે. મને લાગ્યું કે હું કિસ્મતવાળો છું, બધા મને પસંદ કરે છે, પણ પછી ખબર પડી કે પસંદ તો બધા કરે છે, પણ ખાલી મતલબથી. ક્યારેક ક્યારેક હારી જવું પણ જરૂરી છે, જેથી આપણને ખબર પડે કે આપણે કઈ કઈ ભૂલ કરી છે. પગમાં વાગવાવાળી ઠોકર સંભાળીને ચાલતા શીખવે છે, અને મનમાં વાગવાવાળી ઠોકર સમજદારીથી જીવતા શીખવે છે. ઘમંડ કઈ વાતનો કરવાનો સાહેબ, એક રાત એવી પણ આવશે જેના પછી સવાર જ નહીં થાય. પરિસ્થિતિઓ સ્વભાવ બદલી નાખે છે, નહીતર માણસ તો કાલે પણ એવો જ હતો અને આજે પણ એવો જ છે. જે માણસ થોડામાં જ ખુશ રહે છે, સૌથી વધારે ખુશી એની જ પાસે હોય છે. જિંદગીના સફરમાં એટલું તો જરૂર શીખવા મળ્યું છે કે સહારો તો કોઈ જ આપે છે, અને ધક્કા મારવા માટે તો દરેક કોઈ બેઠું છે. પોતાનો બધો જ સમય પોતાને બહેતર બનાવવામાં લગાવો, કેમ કે હવે સંબંધો માણસથી નહીં પૈસાથી બનવા લાગ્યા છે. કોઈ સારા માણસની સાથે એટલું પણ ખોટું ન કરતા કે એમના સાથ માટે છેતરપિંડીનો પસ્તાવો આખી જિંદગી કરવો પડે. મળે છે તો ઘણું બધું જિંદગીમાં, પણ ચિંતા આપણે એ વસ્તુની કરીએ છીએ જેને આપણે મેળવી નથી શક્યા. લોકો બુરાઈ કરે અને તમે દુઃખી થઈ જાઓ, લોકો વખાણ કરે અને તમે ખુશ થઈ જાઓ, એનો અર્થ એ છે કે તમારા સુખ દુઃખની દોર લોકોના હાથમાં છે. એટલે કોશિશ કરો કે દોર તમારા હાથમાં જ રહે. માણસ મકાન બદલે છે, વસ્ત્ર બદલે છે, સંબંધ બદલે છે, છતાં પણ દુઃખી રહે છે, કારણ કે એનો સ્વભાવ નથી બદલતો. જ્યારે પાણી ગંદુ હોય તો એને હલાવતા નથી, પણ એને શાંત છોડી દઈએ છીએ, જેનાથી ગંદકી પોતાની મેળે નીચે બેસી જાય. એવી જ રીતે જીવનમાં મુશ્કેલી આવવા પર ઉદાસ થયા વગર શાંત રહીને વિચાર કરો, ઉપાય અવશ્ય મળી જશે. સારા બનવું હોય તો પોતાના મા બાપ અને
ભગવાનની નજરોમાં સારા બનો. દુનિયાનું શું છે એ તો તમારી સફળતામાં પણ બળશે અને નિષ્ફળતામાં પણ હસશે.